પદવીદાન એટલે શું? તો કે સતત મહેનત હોય, થાક્યા વિના સતત પ્રયત્ન હોય, સતત વાંચન હોય અને મનન હોય, અને અંતે એનું પરિણામ આ પદવીદાન હોય. તો એવા પદવીદાનની આપણે શરૂઆત કરીએ. તો આદરણીય કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અનુપસ્થિતિ, પરંતુ તેમના આશીર્વચન અને શુભેચ્છાની સાથે આપણે આપણા સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના 59મા પદવીદાન સમારોહની શરૂઆત કરીએ પહેલાં આપણા વિશ્વવિદ્યાલયના IQACના ડાયરેક્ટર અને અંગ્રેજી ભવનના પ્રોફેસર ડૉક્ટર મુખર્જી સાહેબને વિનંતી કરીશ કે આપ સાહેબ પધારો અને કુલાધિપતિશ્રીએ જે આપણી યુનિવર્સિટીના આપણા વિદ્યાર્થીઓને જે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે એ સંદેશનું વાંચન કરો. આદરણીય મુખર્જી સર. राज्यपाल महोदय का और हमारे चांसलर सर का संदेश. आचार्य देवव्रत, राज्यपाल गुजरात, गांधीनगर, 3 मार्च 2025. संदेश. माननीय कुलपति महोदय, संकाय सदस्यगण एवं प्रिय विद्यार्थियों, सौराष्ट्र विश्वविद्यालय के 59वें दीक्षांत समारोह के पावन अवसर पर आप सभी को हार्दिक बधाई. દીપક પ્રકાશનું પ્રતીક છે, જ્ઞાનનું પ્રતીક છે. ઈશ્વર જ્ઞાનના પુંજ, ચૈતન્ય સ્વરૂપ તેમજ સર્વ પ્રકાશના જ્ઞાનનું ઉદ્ગમ સ્થાન છે. જ્ઞાનને પ્રગટ કરનાર અને જ્ઞાનના સાક્ષી એવા દીપને પ્રજ્વલિત કરવા માટે હું સર્વે મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું છું કે આપ આવો અને દીપ પ્રજ્વલિત કરો. અને સાથે અંગ્રેજી ભવનના અધ્યાપક ડૉક્ટર ધ્વનિ વચરાજાનીને વિનંતી કે તેઓ પ્રાર્થના દ્વારા મા સરસ્વતીને યાદ કરે, વંદન કરે. ડૉક્ટર ધ્વનિ વચરાજાની. या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डित या श्वेतपद्मासना. વિદ્યાર્થી મિત્રો, આપે મેળવેલ જ્ઞાનનો આપ સમાજ હિતમાં ઉપયોગ કરશો તો તમારી સમજદારી અને કૌશલ્ય મળીને રાષ્ટ્રને વિકસિત કરશે. તમોએ ભારત ભૂમિના અન્ન, જળ, વાયુ લીધા છે અને જેમ વાદળો જ્યાં જઈને વરસે તેમ તમે પ્રાપ્ત કરેલી વિદ્યા રાષ્ટ્રના ઉત્કર્ષ માટે વરસાવીને ભારત ભૂમિનું ઋણ ચૂકવજો. આપ સૌ આપને મળેલી પદવીનું ગૌરવ સમજી આપના પરિવાર, કુટુંબ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની ઉન્નતિ માટે સંકલ્પબદ્ધ બની આ યુનિવર્સિટીની ગરિમા વધારશો એવી આશા રાખું છું. અંતમાં જે વિદ્યાર્થીઓએ આજે સુવર્ણચંદ્રક તથા પદવીઓ પ્રાપ્ત કરી છે તે સર્વેને જીવનના દરેક પથ પર સફળતા મળે તેવી મારી અંતઃકરણની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ. જય જય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સર. અને હવે આપણે આપણા કાર્યક્રમ તરફ આગળ વધીએ. જે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થવાના છે એમને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે આપ આપના કર કમલોથી એ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરો. પ્રફુલ્લ સરે જે રીતે વાત કરી એમ કે બહેનોની સંખ્યા વધારે છે, તો એ ક્યાંક ને ક્યાંક છેલ્લા અમુક વર્ષોની અંદર જે બેટી બચાવો બેટી પઢાઓ
એ સરકાર શ્રી દ્વારા જે ચલાવાઈ રહ્યું છે એનું પણ ક્યાંક પરિણામ હોય. તો હવે જે રીતે વિદ્યાર્થીઓના નામને આપણે અહીંથી રજૂ કરીએ એ રીતે વિદ્યાર્થીઓ મંચ પર પધારશે અને મહાનુભાવોને વિનંતી કે આપ એ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરશો. અને જ્યારે આપણામાંના જે વિદ્યાર્થીઓ મંચ પર પધાર્યા હતા આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવશું અને એમને સન્માનિત કરશું. તો હું આવકારું છું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગોલ્ડ મેડલ વૈદ્ય ભવ્ય નરસિંહભાઈ ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગોલ્ડ મેડલ, ફકીર નાઝમીના હરુનશા બીએસસી શ્રી આનંદમણી ગોલ્ડ મેડલ, વારિયા સ્વરૂપા પ્રફુલભાઈ, શ્રીમતી ઉષાબેન હર્ષુભાઈ સંઘવી ગોલ્ડ મેડલ, જમોળ જ્યોત્સનાબેન રમેશભાઈ હોમ સાયન્સ ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગોલ્ડ મેડલ. આપણી તાળીઓ આ વિદ્યાર્થીઓ માટે એક રેન્ફોર્સમેન્ટનું કામ કરશે. આપણી તાળીઓ આ વિદ્યાર્થીઓ માટે એક પુનર્બળનું કામ કરશે. આદરણીય કુલાધિપતિ શ્રીની અનુપસ્થિતિમાં હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારંભ પૂર્ણ જાહેર કરું છું.